સમૂહમાં એમ ને બધા. હાય ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર ન્યુ બ્લોગ. તમે છે માતાજી ચકચક આપણી મોર્નિંગ છે. મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ નાઈ ધોઈને. આજે હેર સલૂન હેર સેટ કરવા જવાનું છે, બિયર સેટ કરવા જવાનું છે અને મારે કપડાની શોપિંગ કરવા જવાની છે. તો મસ્ત ચાય પી લઈએ ને આ ભાઈ લઈ લે મખણા જોઈ લો, કાનલો કર્યો જોઈએ એને જને દેવી દેવતાનો પુત્ર એમ જોઈએ. હાલે મેડમ, આજનું હું સ્ટેટસ હજી બાકી છે. ચાલો, મારે ઓફિસમાંથી છૂટી ક્યારે મળશે ખબર નહીં, કારણ કે આજે મારે હજી જીએસટી પતાવવાના છે, પછી મારે સાફ સફાઈ કરવાની છે, આવું બધું છે. આજે મસ્ત ચલો આજે ચા પીને હું ભાગું મારું કામ પતું. કોણ આવ્યું? એ નહીં, ઈ નહીં, વાહ પકડવાની નહીં. પછી ઉત્સાહ થઈ ગયો. ભગવાનના દર્શન નહીં થાય આજે. બકર અમારે ભગવાનનું મંદિર આજે દિવાળીની સાફ સફાઈમાં એક મંદિર ખાલી બાકી રહી ગયેલું છે. શું ચાલે છે મેડમ? રીંગણાની મસ્ત સબ્જી બનાવ્યા છે. આ ભાઈને કંઈક હક નથી થતું. મસ્ત મોજ જો હેર સેટ કરીએ. હાલ ઉપર એમ તો રમત ત્યાં આજે અમારે રમત આની હારે છે ને કોક આવી રીતના મસ્તી કરવા વાળો હોય એટલે આખો દીવી હતો. સામે વાળા શું થાય? તારે તો મજા કરવાની. ભાઈને મસ્ત થઈ ગયું છે. મને આજે પોપૈયું ખવડાવે એટલે મારો અવાજ ખુલી જાય. આમ ખુલી ગયો નથી લાગતું થોડું ઘણું? ચલો આજ આનંદ કરીએ, મોજ કરીએ, મજા કરીએ. કામકાજ ઓફિસનું બધું ડન થઈ ગયું છે. કાલે સાફ સફાઈ કરવાની છે, તો કાલે સાફ સફાઈ કમ્પ્લીટ કરીને ઓફિસ ક્લોઝ કરી દઈએ અને ધન દિવાળી વેકેશન એન્જોય કરીએ. હેલો ગાઈઝ, ફાઇન હોમવર્ક થઈ ગયું છે અને અત્યારે ટાઈમ સવા 7 થવા આવ્યા છે. હું પૂજા કીધી હતી તો શિવાંશને સ્કૂલમાંથી મેડમ શું કહે ખબર છે? શું કે શિવાંશ બહુ મસ્ત રાઇટિંગ કરે છે એમ. શું કે મને કાંઈ એમ વેરી ગુડ કહે છે મેડમ. હે મેડમ શું કહે તને? વેરી ગુડ કહે, કારણ રાઇટિંગ બહુ મસ્ત હોય છે. આવો ઓબ્જેક્ટ કરવાનું છે. આવો કોઈ બી વન આઈટમનું હોય ને એવું દોરવાનું. એ બી બે હોય ને તો 2 ફ્લાવર 2 બટરફ્લાય એ છે ને. હા તો વન છે એટલે 1 ઓબ્જેક્ટ. ઓકે કાંઈ નથી ખોલતી ને બસ કાંઈ નથી. ચલો ભાઈ આવી ગયા છે ચેતનભાઈ. વાવ, વેરી નાઇસ, વેરી ગુડ. કન્ટિન્યુ કરો બસ. ચાલો હવે ભાઈ આવી ગયા છે તો ભાઈની તોફાન મસ્તી ચાલુ. લાવો રિમોટ લાવો, ટીવી કરી દો એટલે જોયા કરશે. ગટ્ટે બે જણ રીમા કરશે ભાઈ. સમૂહમાં એમ ને બધા. ભાઈ ત્યાં આઈસ્ક્રીમનો પ્રોગ્રામ બચ્ચા લોકોને છે ને બાકી આખી ગેંગ. ઓહો મારે નથી ખાવા, મને શરદી. અરે મારા કપ થઈ ગયું, જામી ગયું છે. એટલે હવે વાંધો ના, છોકરો ખાય અમને થોડોક ખાય એટલે બધું. બચ્ચા પાર્ટી મોજ પડી ગયા આજે. બચ્ચા પાર્ટી કેદીનો બિચારા કહેતો હતો દિવસે ટાઈમ જ મળે તો નહોતો. મળી ગયો ટાઈમ. જો હું જોઈ કોણે ઢોળ્યું છે નહીં, ઢોળ્યા વગરનું ખાવાનું છે. હાલો બેહો જમાવો.
રામ નહોતું ઢોળાનું ને તમારે કોઈ એમ? ઓકે હાલો તો તમે જઈ શકો છો. હાલો બાય બાય. તારે ઓકે હતું ઢોળાનું તો કાંઈ વાંધો નહીં. એ હા ફરી પધારજો. ટાટા. હાલો આવ્યો હવે જવું નથી. હાલો બાય. બધા છોકરા ગયા. હાલો ખાલી આઈસ્ક્રીમનો જ પ્રોગ્રામ હતો. હાલો હવે નીકળી ગઈ. ગાઈસ બાકડે આવી ગયો. આઈસ્ક્રીમ ભાઈ ખાઈ લીધું છે અને મારા શિવભાઈ ખાઈ લીધું. બચ્ચા લોકોને મોજ પડી ગઈ. એડો જો ઓલો જગાવે 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 જો અમે એમનો બધો સામાન જો ગોઠવી રહ્યા છું અહીંયા અને અમે જઈએ છીએ નીચે. ચાલો નીચે મજા કરીએ. બધા બેઠા છે. બધાને વેકેશન થઈ ગયું તો લેટ નાઇટ સુધી બધા બેઠા હશે. એન્જોય કરશું મોજ મોજ.